સુરતની માંડવી નગરપાલિકામાં પ્રમુખની વરણી કરવામાં આવી। માંડવી નગરપાલિકામાં 2 વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ। માંડવી નગરપાલિકામાં પ્રમુખ તરીકે અમીષા રાઠોડની વરણી, આ સાથે જ ઉપપ્રમુખ તરીકે પ્રવીણસિંહ આટોદરિયાની વરણી કરવામાં આવી છે। કારોબારી તરીકે સુનિલ રબારીની વરણી કરવામાં આવી છે। તો માંડવી નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે અને અમીષા રાઠોડ પ્રમુખ તરીકે, આ સાથે પ્રવીણસિંહ આટોદરિયાની વરણી થઈ છે ઉપપ્રમુખ તરીકે અને કારોબારી સભ્ય તરીકે સુનિલ રબારીની વરણી કરાઈ। માંડવી નગરપાલિકામાં 2 વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ। માંડવી નગરપાલિકામાં પ્રમુખ તરીકે અમીષા રાઠોડની વરણી, આ સાથે જ ઉપપ્રમુખ તરીકે પ્રવીણસિંહ આટોદરિયાની વરણી કરવામાં આવી છે। કારોબારી તરીકે સુનિલ રબારીની વરણી કરવામાં આવી છે। તો માંડવી નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે અને અમીષા રાઠોડ પ્રમુખ તરીકે, આ સાથે પ્રવીણસિંહ આટોદરિયાની વરણી થઈ છે ઉપપ્રમુખ તરીકે અને કારોબારી સભ્ય તરીકે સુનિલ રબારીની વરણી કરાઈ।